ભરૂચ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર યોજનાના મેઇન હોલના ઢાંકણા ખોલીને વરસાદી પાણીનો નિકાલ ન કરવા કરાયેલી અપીલ બાદ વિવાદ સર્જાયો છે। ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે યુજીડીની પાઇપલાઇનનો વ્યાસ વરસાદી પાણીના મોટા જથ્થા માટે પૂરતો નથી। તેમાં વરસાદી પાણી છોડવાથી પમ્પિંગ સ્ટેશન અને એસટીપી પર પણ વધારાનું ભારણ આવે છે। જો કોઈ વિસ્તારમાં પાણી ભરાય તો નાગરિકોએ નગરપાલિકાનો સંપર્ક કરો। તંત્ર દ્વારા સ્થળ પર પહોંચી પાણીના નિકાલની કામગીરી કરવામાં આવશે। ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર યોજના નાખવામાં આવેલ છે। તેમજ જે રહેણાંક મકાનો અને કોમર્શિયલ મિલકતો છે એમના વપરાશના પાણી, સંડાસ બાથરૂમના પાણીના કનેક્શન પણ એમાં કરવામાં આવેલ છે। આ તમામ પાણી ભરૂચ નગરપાલિકા દ્વારા જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવેલ છે એ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપર લઈ જઈ અને ત્યાં શુદ્ધિકરણ કરવામાં આવેલ છે। કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ભરૂચ નગરપાલિકા દ્વારા પમ્પિંગ સ્ટેશનો બનાવવામાં આવેલ છે। ત્યાંથી એ વિસ્તારનું પાણી પમ્પિંગ સ્ટેશનો દ્વારા લિફ્ટ કરીને પણ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપર પહોંચાડવામાં આવે છે। જે વરસાદનું પાણી નગરપાલિકાએ જે અપીલ કરી છે કે ભૂગર્ભ ગટરની ચેમ્બરોમાં વરસાદનું પાણી નહીં નાખવું, એનું મુખ્ય કારણ એ છે કે વરસાદના પાણીની અંદર માટી અને બીજું ઘણું બધું હોય છે અને એ જો આ ચેમ્બરોમાં જાય તો આ પાઇપોનો ડાયામીટર ખૂબ નાનો હોય છે અને એ ચોકઅપ થવાની શક્યતા પૂરેપૂરી રહેલી હોય છે। જે આ શોર્ટકટ જો એમાં અપનાવવામાં આવે તો પ્રશ્ન એવા ઊભા થાય કે જે નાની વ્યાસની પાઇપો છે એ ચોકઅપ થઈ જાય અને લોકોના ઘરોમાં અને રસ્તા ઉપર જે ગંદુ પાણી છે ઉભરાવાની સમસ્યાઓ ઊભી થાય। સાથે સાથે જે પમ્પિંગ સ્ટેશનોથી પાણી પણ લિફ્ટ કરવામાં આવે છે એની ઉપર પણ પ્રોબ્લેમ આવે છે અને એસટીપીની જે કેપેસિટી છે એના કરતાં વધારે પાણી ત્યાં જાય છે તો એના પર પણ પ્રોબ્લેમ આવે છે। એટલે નગરપાલિકા દ્વારા આ અપીલ એટલા માટે જ કરવામાં આવેલ છે કે ભવિષ્યની અંદર આવા ચોકઅપના પ્રશ્નો ઊભા ના થાય અને લોકોને અને પ્રજાને બીજી કોઈ તકલીફ ના પડે। જનરલી ભરૂચની અંદર વરસાદ જ્યારે પડે છે ત્યારે પાણી નિકાલ થઈ જ જાય છે, પણ કોઈ જગ્યાએ આવો પ્રશ્ન આવે છે તો અમારી પ્રજાજનોને પણ એ અપીલ છે કે નગરપાલિકાનો સંપર્ક કરે। તાત્કાલિક અમે કાર્યવાહી કરી અને પાણીનો જે રીતે નિકાલ થતો હશે એ રીતે નિકાલ કરીશું, પરંતુ ભૂગર્ભ ગટર યોજનાની ચેમ્બરો કોઈ ના ખોલે, એમાં ના પાણી નાખે એવી અમારી જાહેર હિતની અંદર અપીલ છે। બીજી તરફ સામાજિક કાર્યકર ધવલ કનોજિયાએ પાલિકાની અપીલ સામે સવાલ ઉઠાવ્યા કે તેમનું કહેવું છે કે જૂના તવરા સહિત શહેરના અનેક વિસ્તારોમાં યુજીડી આવ્યા બાદ વરસાદી પાણીના કુદરતી નિકાલની કાંસો અને વૈકલ્પિક વ્યવસ્થાઓ ખોળવાઈ છે। ભારે વરસાદ દરમિયાન પાણી ભરાતા નાગરિકો પાસે મજબૂરીવશ યુજીડીમાં પાણી છોડવા સિવાય વિકલ્પ રહેતો નથી। તેમણે માંગ કરી છે કે નાગરિકોને અપીલ કરતા પહેલા પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય અને કાયમી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે। ગત તારીખ 5/8/2026 રોજ ભરૂચ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા એક લેટર ભરૂચ નગર માટે એક પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેની અંદર વરસાદી પાણીનો નિકાલ ભૂગર્ભ ગટર યોજનામાં ન કરવા માટેની અપીલ કરવામાં આવી છે। જૂના ભરૂચ અને આખા ભરૂચની અંદર જ્યારથી ભૂગર્ભ ગટર યોજનાનો કામ થયા છે ત્યારબાદ વરસાદી પાણીના નિકાલની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી। જ્યારે ધોધમાર વરસાદ પડે છે અને પાણી ભરાય છે તો એને કારણે એ બધા પાણી વરસાદી પાણીનો નિકાલ એ ભૂગર્ભ ગટર યોજનાના માધ્યમથી કરવામાં આવે છે। તો મારો ચીફ ઓફિસરને અને સત્તા પર બેઠેલા નેતાઓને સીધો સવાલ છે કે ભૂતકાળની અંદર જ્યારે ગટર યોજના નહોતી ત્યારે આ બધું પાણી આજુબાજુની જે ગટરો હતી એમાં વહીને નદીમાં જતું રહેતું હતું, તો અત્યારે એવી કોઈ વ્યવસ્થા નથી તો એ પાણીનો નિકાલ ક્યાં કરવો? તો એનો ખુલાસો ચીફ ઓફિસરે અને સત્તામાં બેઠેલા નેતાઓએ કરવો જોઈએ। એમની અપીલ સારી છે અને સાચી છે, પણ એનો કોઈ વિકલ્પ હોય તો એ પ્રજા એનો અમલ કરી શકે। હાલ જે ભૂગર્ભ ગટર યોજના છે એની અંદર એ પાણી છોડવા માટેની મજબૂરી એ છે કે જ્યારે ધોધમાર વરસાદ પડે છે તો પાણીનો નિકાલ ક્યાં કરવો, એટલે લોકો એની અંદર નિકાલ કરે છે। સરકાર પહેલા વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરે અને પછી આવો કોઈ લેટર પ્રસિદ્ધ કરે એવી મારી સરકારને વિનંતી છે।